ચડિયાતી, આપણે એવું નહીં કે રેસ્ટોરન્ટમાં મળે તેવી બનાવશું, ના, એનાથી પણ ચડિયાતી સરસ મજાની બિરયાની હું બનાવીશ. તમે એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાની હૈદરાબાદી શાહી પનીર બિરયાની બનાવવાની છે. અંદર આપણે પનીર પણ એડ કરવાનું છે. બધી વસ્તુ કેવી રીતે એડ કરવાની છે અને કેવી રીતે તમે પણ ઘરે સિમ્પલ રીતે કોઈ મહેમાન આવે તો દહીંની જોડે રાતના એક હલકું ફુલકું મેનુ કરવાનું હોય તો તમે બનાવી શકો એવી સરસ મજાની આપણે બિરયાની બનાવવાની છે. તો બિરયાની બનાવવા માટે જો ભાત કાચો છે તો પલાળીને રાખ્યો છે, તમે જોઈ શકો. આ ભાત છે ને કાચો છે અને પલાળીને રાખ્યો છે. તો કેટલી કલાક? તમે અડધી કલાક પલાળીને રાખવાનો, બહુ ઝાઝી વાર નહીં પલાળવાનો, તો તરત જ ભાત છે ને ચડી જાય. તો બિરયાની જ્યારે હૈદરાબાદી આપણે બનાવતા હોય તો આ અલગ છે, હૈદરાબાદી બિરયાની પણ અલગ હોય છે. શાહી પનીર બિરયાની છે, હૈદરાબાદી શાહી પનીર બિરયાની અલગ જ ટેસ્ટી સરસ મજાની બનશે અને સિમ્પલ સરસ તમે બનાવી શકો. તો હવે આના માટે આપણે રાઈસ લીધો છે, આપણો ભાત છે, કાચો ભાત છે. તો એમાં આપણે પાણીથી પલાળી અને તમે અડધી કલાક માટે રાખી દો તો બહુ સરસ છૂટો દાણો અને લાંબો દાણો ભાત થાય. હંમેશા તમે કોઈ પણ ભાત બનાવો ને ત્યારે. તો ચલો હવે આપણે શાહી પનીર બિરયાની બનાવવાની છે. તો એના માટે આપણે પહેલા શું કરો છો, આપણે આમાં એવું નથી કે હું ભાત બાફી નાખીશ પછી અંદર ગ્રેવી નાખશું પછી આ કરશું તે કરશું, એવું કાંઈ જ કરવાનું નથી. આજે છે ને આ ભાત કાચો છે, ઓકે, કાચો ભાત છે, ચોળવો નથી અને હું પાલકને બાફવાની પણ નથી, કાચી પાલક લેવાની છે. તો તમને દેખાશે, જો અત્યારે આ ધોઈ અને ચોખ્ખી રાખી છે કટ કરીને. તો જ્યારે આવા સરસ મજાના પાન હોય ત્યારે પાલક સરસ આવે છે. તો મને થયું કે ચલો પાલકની સરસ મજાની હૈદરાબાદી શાહી પનીર હૈદરાબાદી બિરયાની બનાવું. તો એના માટે આપણે પાલક લીધી છે. તો પાલકને છે ને ટુકડા કરીને એડ કરી દો અંદર મિક્સર જારમાં. જો તો પાલક લીધી છે, એની જોડે આપણે કોથમીર પણ લેશું થોડી. જો સરસ ગ્રીન કરવાની છે અને પનીર પણ એડ કરવાનું છે. તો કેવી રીતે એડ કરવાનું છે, તો અત્યારે જે આ બિરયાની બને છે આપણી શાહી પનીર બિરયાની, તો તમને કઈ બિરયાની પસંદ છે તે પણ મને કમેન્ટમાં જણાવજો. તો તેમાં મેં તમારી જોડે સિમ્પલ બિરયાની એક શેર કરી છે, પનીર વગરની કાંદા ટમેટાની ગ્રેવી વાળી. એક પુલાવની રેસીપી પણ શેર કરી છે, જે પુલાવ આપણે બનાવી છીએ. ટમેટા પુલાવ છે ને, બિરયાની હંમેશા દહીંની કે રાયતાની જોડે ખવાય છે અને પુલાવ છે ને એમાં પણ આપણે ટમેટાનું સૂપ હોય એની જોડે ખાઈ શકાય છે, સરસ લાગે છે. તો આપણે 2 લીલા મરચા લેશું, એટલે આમાં આપણે પાલક, કોથમીર અને લીલા મરચા. જો તો બહુ તીખા નથી, મીડિયમ લીધા છે મેં અત્યારે. અને એક આદુનો ટુકડો. તો આદુનો ટુકડો છે ને ખમણીને એડ કરીશું. જો ઘણી વાર કેવું થાય કે આદુનો ટુકડો હોય એ અંદર ને અંદર ફર્યા કરે, તો અત્યારે આપણે પીસવા માટે થોડું પાણી એડ કરશું. જો અને મિક્સર જારમાં સરસ પીસી લઈશું. તો અત્યારે પાછું થોડું પાણી એડ કરીશ, કારણ કે આમાં પાણી આપણે જ્યારે ચાવલને બાફશું, બોઇલ કરશું ત્યારે પાણીની જરૂર પડશે. જો હું કેવી રીતે
જો આપણી પાલક છે ને એને કાચી કાચી ક્રશ કરી છે, તો આપણે એમાં કાંઈ વસ્તુ એડ કરી નથી, કાચી જ ક્રશ કરી છે. તો હવે આ રાઈસ છે તો કેવી રીતે બનાવવાના છે તે પણ હું કહું. તો મેં એક છે ને પેન લીધું, તમે કોઈ હાંડી લઈ શકો, પેન લઈ શકો, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો જાડા તરિયા વાળું હોય. તો અત્યારે આપણે આ ભાત ધોયેલું પાણી છે આપણે ત્યાં હટાવી દઈશું, ભાત પલાળેલું. તો 2 પાણી મેં 2 થી 3 પાણી ધોઈ નાખ્યા હતા અને આ પાણી આપણે હટાવી દઈશું. તો અત્યારે સિમ્પલ સરસ મજાની શાહી પનીર બિરયાની થઈ છે, હૈદરાબાદી બિરયાની છે. જો તો કાચા ભાત છે, પલાળેલો કાચો ભાત છે. તમે નોટ કરજો અને આ બનાવજો, તમે એકવાર બનાવજો જરૂરથી. તો તમે મને કોમેન્ટમાં પણ લખી શકો કે તમે કયો કયો પુલાવ બનાવો છો. તમારા ઘરે જ્યારે પુલાવ બનાવવાની વાત આવે તો તમે કયો પુલાવ બનાવો છો? તો તમે મકાઈ પુલાવ બનાવો છો, મગ પુલાવ બનાવો છો, પીસ પુલાવ બનાવો છો, કે બિરયાની બનાવો છો, કે પછી તમે પુલાવ બનાવો છો? તમે કઈ વસ્તુ બનાવો છો એ મને જણાવજો. મારી પાસે તો રાઈસની અલગ ઘણી વેરાયટી છે, તો તમે પણ બનાવજો ચોક્કસથી. જો હવે આ કાચો ભાત છે આપણો, એમાં આ પ્યુરી એડ કરી દેવાની છે. જો અને છે ને એને કોટ કરી લઈશું આપણે. ઓકે, આ રીતે જ. તો તમને દેખાતું હોય છે સરસ ગ્રીન કોટ થઈ છે ને ઉપર. જો આ કાચો ભાત છે, ચડેલો ભાત નથી. જો છે ને કાચો ભાત છે. હવે આપણે શું એડ કરવાનું છે? તો મેં ભાત કેટલો લીધો તો તમને કહું. તો મેં ભાત છે ને 1 વાટકો લીધો હતો, આ 1 વાટકો. તો તેની સામે પાણી પણ 1 વાટકો લઈશ, કારણ કે પહેલા આપણે પાણી થોડું એડ કર્યું છે ને એટલા માટે. એટલે 1.25 વાટકોની આસપાસ પાણી હશે. પણ તમારે ભાત જ્યારે ચડતા હોય તો પાછું તમારે પાણી એડ કરવું હોય તો કરી શકાય. તો અત્યારે મેં છે ને 1.25 કપ, 1 કપ ચોખા છે એની સામે 1.25 કપ જ પાણી લીધું છે. તો આ ભાત છે ને આ રીતે આપણે ચડવા દઈશું, અલગથી બોઇલ કરવાની જરૂર નથી, આની ભેગું જ ચડવા દઈશું. તો તમને દેખાતા હશે ગ્રીન ભાત. ઓકે, તો હવે છે ને અહીંયા ધીમા તાપે નિમક નાખીને ચડવા દઈશું. તો ગેસ ચાલુ કરી દઈશું આપણે. જો તો અત્યારે આપણે થોડું જ નિમક એડ કરવાનું છે કે જલ્દી ચડી જાય એટલા માટે. બહુ ઝાઝું નિમક નથી એડ કર્યા. જે આપણે અમુક વેજીટેબલ લેશું તે પણ સાતરશું, એટલે તેમાં પણ આપણે એડ કરવાનું છે નિમક, એટલા માટે. પછી આપણે જ્યારે પનીર સાતરી એમાં પણ આપણે નિમક એડ કરવાનું છે. જો તો તમને હું બતાવું, ભાત છે ને આપણો ચડે છે આ રીતે. જો નજીકથી જો આપણો ભાત છે ને અત્યારે ચડે છે, અને એક થોડી વાર રહી અને પછી હું ઢાંકીને ચડવા દઈશ. ત્યાં સુધીમાં બાજુમાં આપણે જે બીજું વેજીટેબલ સાતરવાના છે ત્યાં સુધીમાં આપણો ભાત પણ ચડી જશે. અને જરૂર અત્યારે મેં 1.25 કપ જ પાણી, 1 કપ ભાત હતો આપણે તો 1.25 કપ જ ભાત નાખ્યો. કે ભાત છે ને અમે જ્યારે બિરયાની બનાવો ત્યારે છૂટો ભાત રહેવો જોઈએ, લોંદા જેવો ન થવો જોઈએ, એટલે કે લચકા જેવો ન થવો જોઈએ. ખાસ એનું એક રીઝન છે કે છૂટો છૂટો ભાત હોય તો જ બિરયાનીમાં કે પુલાવમાં સારો લાગે, બને ત્યાં સુધી. એટલે મેં એટલું જ પાણી લીધું. તમારે પણ એટલું જ પાણી લેવાનું, જરૂર પડે તો જ પાછું પાણી એડ કરવાનું, નહીતર પાણી નહીં એડ કરવાનું. તમને એમ લાગે ચલો હજી ભાત મારો કાચો છે ને પાણીની જરૂર છે તો જ તમે નાખજો, નહીતર નાખતા નહીં. હવે આ રીતે હું ધીમા તાપે ચડવા દઈશ. બાજુમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો એમાં શું કરવાનું છે હું તમને બતાવું. તો એક કડાયું લીધું છે, તેમાં તો અત્યારે આપણે પનીરને છે ને સાતરવાનું છે. તો અત્યારે મારી પાસે બનાવવાનો ટાઈમ નહોતો એટલે અમૂલનું પનીર લઈ આવીશું 100 ગ્રામ. અમૂલ પનીર વાપરવાની છે, તમને બતાવી.
પાટલો હા તો આપણે આ કઢાઈ પણ તપાવવા માટે રાખી દીધી, કારણ કે પનીરને આપણે સાતરવાનું છે. તો પનીરને સાતરવા માટે આપણે શું લેશું, તો ઘી ને તેલ મિક્સ લેશું. ને આપણો પુલાવ પણ ચડે છે, તો તમને હું બતાવું પુલાવ ચડે છે તે પણ. જો એકવાર હું પાછું બતાવી દઉં, પછી ધીમા તાપે ભલે ચડ. જો આ ભાત છે ને, આટલું જ પાણી આપણે એડ કરવાનું, જરૂર પડે તો જ પાણી એડ કરશું, નહીતર પાણીનો ઉપયોગ નહીં કરીએ. અત્યારે કાચો ભાત છે અને એ ચડે છે, પણ પલાળેલો છે. તો જ્યારે પલાળેલો ભાત હોય તો ફટોફટ ચડી જાય, વાર ન લાગે. જો હવે કેટલી વસ્તુ એડ કરવાની છે તે પણ બતાવું. તો હવે છે ને આપણે અત્યારે પનીરને સાતરવાનું છે. ખાલી એમાં આપણે કેટલું, અડધી ચમચી જેટલું ઘી એડ કરશું, થોડું, બહુ નથી એડ કરવાનું, સાતરવા પૂરતું. અને અડધી ચમચી આપણે તેલ એડ કરશું. પછી આપણે એક ટેસ્ટી સરસ વઘાર પણ કરવાનો છે, એટલા માટે આ જ કઢાઈમાં જ. જો તો આપણે પનીર લીધું છે, અમૂલનું ફ્રેશ પનીર લીધું છે, તમે જોઈ શકશો અમૂલનું પનીર લીધું છે. તો અત્યારે મારે ટાઈમ નહોતો બનાવવાનો, નહીંતર હું દર વખતે જ્યારે તમારી જોડે કંઈક આવી રેસીપી બનાવું ત્યારે પનીર બનાવીને જ પછી બનાવું છું. બહારનું પનીર બને ત્યાં સુધી ઓછું ઉપયોગમાં લઉં છું. જો તો આ પનીર છે, એના છે ને આપણે ટુકડા કરી લઈશું. જો તો તમે નાના મોટા જેવા પસંદ હોય, તમે લાંબી ચીર જેવા કરવા હોય તેવા પણ કરી શકો. તમને પસંદ હોય ને એવા તમે કરી શકો ટુકડા. હું અત્યારે ચોરસમાં કરું છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. રોજ રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે તમે બધા જ મારું લાઈવ જુઓ છો, સરસ કોમેન્ટ લખો છો, તમારી કોમેન્ટ નોટ થાય છે. હમણાં તમારી કોમેન્ટ પણ વાંચીશ. જો હવે છે ને હું આ પનીરને છે, આપણો ભાત ચડે છે ત્યાં સુધીમાં બધું તમે કિચનમાં એકવાર આવો ને એટલે બધું તમે બનાવી શકો એક જ વારમાં. તમે એકવાર આવો કિચનમાં એટલે તમે બધી વસ્તુ સિમ્પલ હાજર હોય તો તરત જ બનાવી શકો. હવે આપણે આમાં તેલ ને ઘી બંને મૂક્યું છે, એમાં આપણે પનીરના ટુકડા એડ કરી દઈશું. જો તો હંમેશા આપણે જ્યારે પનીર કેવું લાગે ખબર છે, તો એનો કઈ સ્વાદ નથી હોતો. બિરયાનીમાં જ્યારે આપણે પનીર એડ કરીએ તો એમાં કઈ સ્વાદ નથી. તો એના માટે આપણે મસાલા કયા એડ કરવાના છે તે પણ બતાવું. મસાલા વાળા કરશું પનીરના ટુકડા, આપણે નોર્મલ નથી કરવાના. તો એમાં પણ આપણે થોડું લાઈટ જ, જો સાવ લાઈટ જ, જો આપણે આમાં કેમ કે આપણી બિરયાની થાય છે એમાં પણ આપણે ભાત ચડે છે એમાં પણ આપણે નિમક એડ કરીશું. પછી આપણે વેજીટેબલ સાતરશું એમાંય નિમક છે, એટલે આમાં પણ આપણે થોડું નિમક એડ કરશું. અને થોડું આપણે લાલ મરચું એડ કરશું અને થોડી હળદર એડ કરશું. જો પનીર છે ને આપણું જ્યારે ચડતું હોય આપણી બિરયાની ત્યારે આપણે પાછળથી એડ કરશું, એટલા માટે થોડું સાતરી લઈ અને મસાલા સરસ અંદર એડ કર્યા છે. એકદમ સોફ્ટ પણ થઈ જાય અને ખાવામાં પણ મજા આવે તેવું.
તો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની શાહી પનીર બિરયાની થાય છે. જો આપણે બિરયાની શેની બનાવી છે, તો હૈદરાબાદી બિરયાની બનાવવાની છે, પણ અલગ છે. જો પનીર આપણે લઈ લીધું છે. હવે શું કરવાનું છે કે હવે આમાં પાછું આપણે તેલ અને ઘી, તો પનીર સાઈડ ઉપર રાખી દઈશું. આપણે અત્યારે પનીરનો ઉપયોગ નહીં કરવાનો, છેલ્લે જ કરવાનો. તો આપણે અત્યારે બિરયાની બનાવી છે, તો 1 ચમચી જ આપણે તેલ એડ કરવાનું છે, 1 જ ચમચી આપણે ઘી એડ કરવાનું છે, નોર્મલ જ. બસ હવે આપણે ઘીનો બહુ ઉપયોગ નથી કરવાનો. અડધી ચમચી બંને વસ્તુ એડ કરી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાની શાહી પનીર, હૈદરાબાદી શાહી પનીર ઓલું થાય છે, બિરયાની થાય છે. તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને લાઈક પણ જરૂરથી કરજો. જો પહેલા આપણી બિરયાની થાય ને એ પહેલા બિરયાની વઘારવું એ પહેલા હું તમને પાછો આપણો ભાત ચડે છે તે એકવાર કરીને બતાવી દઉં. જો પાણી બધું શોષાઈ ગયું છે, જો તમને દેખાતું હશે છે ને. જો ભાત આપણો ચડી ગયો છે, જો તમને દેખાતું હશે છે ને. તો આટલો જ આપણે ભાત ચોળવવાનો છે, બહુ નથી ચોળવવાનો. હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું. પાણીનો ભાગ પણ નથી જોયું તમે, કેટલો સરસ મજાનો ભાત થઈ ગયો છે. જરાય પાણીનો ભાગ દેખાય છે તો નથી. તો હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરી અને વરાળમાં ઢાંકીને રાખી દઈશું. જો આ રીતે, તો પણ આપણો ભાત ચડી જશે. હવે આપણે ગેસની આંચ બંધ કરી દીધી મને છે ને, જો તમે જોઈ શકશો ભાત ચડી ગયો ને, તો તમારે પણ આટલું જ પાણી લેવાનું. તો મેં પાણી કેટલું લીધું છે, તો 1 વાટકો ભાત હતો મારો, તો સવા વાટકો પાણી લીધું છે અંદર. એટલે કે સવા વાટકો એટલે કે થોડુંક પાણી મેં છે ને જ્યારે પાલક પીસાતી હતી, તો પાલકમાં પણ પાણીનો ભાગ હોય છે. પાલક ને કોથમીર, આદુ, મરચાં પીસાતા હતા ત્યારે પણ મેં થોડું પાણી એડ કર્યું છે ને થોડું પાણી આપણે 1 વાટકો પાણી અંદર પણ બાફવામાં પણ નાખ્યું છે. એટલે સવા વાટકો પાણીની જરૂર પડે છે આ બિરયાની બનાવવા માટે. હવે આપણે આ કઢાઈ મૂકી છે, એમાં આપણે સરસ મજાના મસાલા એડ કરવાના છે અને એક સબ્જી એડ કરવાની છે, બધી સબ્જી. તો એ સબ્જી પણ હું બતાવી દઉં તમને. જો તો હવે આમાં આપણે ટેસ્ટી સરસ મજાનો વઘાર કરવાનો છે. વઘારમાં શું લઈ લઉં તો તમને બતાવું. તો આ વઘારમાં અત્યારે આપણે ઘી અને તેલ જ મૂક્યું છે, 1 ચમચી. બહુ આપણે તેલ ઘીનો ઉપયોગ નથી કરવાનો. તો એના માટે આપણે લવિંગ લીધા છે, તજ અને લવિંગ છે, 2 વસ્તુ લીધી છે જો વઘારમાં, અને તમાલપત્ર. તો આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે હું અત્યારે આમાં સૂકું લાલ મરચું એડ નથી કરતી, કારણ કે આપણે જે મસાલા પણ સ્પાઇસી મસાલા એડ કરવાના છે એટલા માટે. આમાં પણ આપણે લીલું મરચું એડ કર્યું છે. એટલે જો તમને અતિશય તીખું સરસ ભાવતું હોય તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો. હવે જ્યારે કોઈ પણ બિરયાની તમે બનાવો તો જીરું વધારે ઉપયોગમાં લેવાતું હશે ને, તો આપણે એ જીરું એડ કરશું 1 ચમચી. તો જીરું ને છે ને થોડી આપણે હિંગ પણ એડ કરશું. તો જીરું છે ને આપણે બરવા નથી દેવાનું, પણ થોડો છે ને એનો સરસ કલર આવી જાય ને ત્યાં સુધી જ આપણે. તો એમાં આપણે તરત જ ડુંગળી એડ કરી દઈશું. જો તમે ડુંગળી ન ખાતા હો તો ડુંગળી વગર જ બનાવી શકો. જૈન ધર્મ હોય તો તમે પાલક, કોથમીર, મરચાં એવું બધું તો ખાતા જ હોય છો. એક ડુંગળીનો વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો, પણ તમે કેપ્સિકમ છે, ગાજર છે, કે કોઈ પણ વસ્તુ તમે વેજીટેબલ આમાં ઉમેરી શકો. તમે કોબીજ ઉમેરવી હોય તો કોબીજ પણ ઉમેરી શકો. હું અત્યારે ડુંગળી, ટમેટું ને કેપ્સિકમ ઉમેરવાની છું. જો તમારે બીન્સ ઉમેરવી હોય તો બીન્સ પણ ઉમેરી શકો. જો નજીક લાવો તમે. એકદમ સિમ્પલ છે ને. જો આપણો હજી તો સરસ વઘાર ન થાય તો આપણો ભાત પણ ચડી જાય. તો છૂટો ભાત પલારેલો હોય તો એ 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. તો આપણી છે ને તમે જોઈ શકો સરસ મજાની બિરયાની થાય છે. હવે આપણે કેપ્સિકમ એડ કરવાનું છે અંદર, ઝીણું ઝીણું કટ કરેલું. અને આપણે ટમેટું છે તેને પણ એડ કરી દઈશું. તો એને ટમેટાના ટુકડા લીધા છે મેં.
પ્યુરી નથી લીધી. તો જ્યારે તમારી જોડે હું બિરયાનીની રેસીપી શેર કરી હતી ત્યારે મેં પ્યુરી કરી હતી કાંદા ટમેટાની. આજે આપણે પાલકમાં ચડવા દીધી છે. તો આપણે અત્યારે શાહી પનીર સરસ મજાની બિરયાની બનાવી છે. એટલા માટે મેં ઝીણા ઝીણા ટુકડા કર્યા છે ટમેટાના. તો હવે મેં નિમક શેમાં એડ કર્યું મેં તમને બતાવ્યું કે નિમક છે ને મેં ભાત ચડતો તો એમાં પણ એડ કર્યું, થોડુંક આપણે પનીર સાતરતા હતા એમાં પણ એડ કર્યું. તો વેજીટેબલનું થોડું થોડું જ નિમક એડ કરજો, જરા પણ વધી ન જવું જોઈએ. નિમક વસ્તુ એવી છે ને કે જરાક વધી ગયું તો ખારાશ આવી જશે ને, તમને મજા નહીં આવે. એટલે આપણે જ્યારે અત્યારે બધું કેટલું કે 1 ચમચીથી આટલું થોડુંક જ હોય ને, ચમચીનો ચોથો ભાગ એટલે ચૂટકી ચૂટકી બધા નિમક. પછી જ્યારે તમે હલાવો ત્યારે તમને ટેસ્ટમાં ફેર લાગે કે ચલો નિમકનો સ્વાદ નથી તો પાછળથી તમે એડ કરી શકો, પણ પહેલાથી નિમક એડ નહીં કરવાનું. જરા પણ બનાવતા વાર લાગી, હજી તમારે આમાં ગ્રીન વટાણા ઉમેરવા હોય તો પણ સરસ, તમે સિઝનના વટાણા હોય તો તમે ઉમેરી શકો. તમે લીલી ડુંગળી, તો લીલી ડુંગળીના પાન અને જે આગળનું મોઢું હોય છે આગળનું ડુંગળી, એ સૂકી ડુંગળી જેવું, તો એ પણ તમે આગળનું મોઢું હોય ઝીણ સમારીને એડ કરી શકો છો. અને ઉપર સર્વ કરવા માટે લીલી ડુંગળીના પાનનો પણ ઉપયોગ કરી શકો. હવે આમાં આપણે નિમક એડ કર્યું છે, થોડી હળદર એડ કરશું, લાઈટ જ, અને લાલ મરચું. સ્પાઈસી કરવા માટે લાલ મરચું આપણે એડ કર્યું છે. ઓકે, અને થોડો આપણે ગરમ મસાલો, તો તમે બિરયાનીનો જે ગરમ મસાલો આવે તે પણ લઈ શકો, અને નોર્મલ જે ઘરનો ગરમ મસાલો આપણે જે તમને વોટ્સએપમાં આની લિંક પણ મોકલી છે. ઓકે, અને તમને બતાવ્યું હોય છે કેવી રીતે બનાવો, કયા માપથી બનાવો. એ જ ગરમ મસાલો છે, આ મારો પોતાનો જ છે, એ મેં એડ કર્યો છે. કારણ કે આમાં આપણે તજ, લવિંગ, ધાણા, પછી જીરું, વરિયાળી બધું વસ્તુ ઉમેરી સરસ મજાનો ટેસ્ટી ગરમ મસાલો બનાવ્યો છે. તો આ ગરમ મસાલો તમે એક વસ્તુમાં તમે વાપરી શકો છો. એવું નહીં કે ચલો આપણે દાળ શાકમાં જ વાપરી શકીએ, તો આવું બિરયાની કેવું બનાવો તો એમાં પણ તમે વાપરી શકો છો. જો હવે છે ને આપણે આ બિરયાની હોય તો કાજુના ટુકડા તમે એડ કરો તો બહુ ટેસ્ટી લાગે, સરસ લાગે. તો આપણે થોડા કાજુના 1 ના 2 પીસ કરેલા છે તે એડ કરી દીધો અંદર જ, એટલે સરસ ચડી જાય. હંમેશા બિરયાની તમે બનાવો તો એમાં કાજુના ટુકડા હોય તો વધારે સરસ લાગે. જો હવે આપણો આ ભાત છે, તમે જોયું ને, આ ભાત છે એને પણ આપણે એડ કરી દઈશું થોડો અંદર. તમને દેખાતું હશે ભાતમાં જરાય પાણી છે અને એકદમ છૂટો ભાત છે. તો પરફેક્ટ માપ સાથે મેં તમને જણાવ્યું છે. જો તમે ઘરે બનાવશો તો આ રીતે તમે ભાતને બનાવી શકશો. એકદમ છૂટો સરસ ભાત છે, તમે આ રીતે જ બનાવજો, તમારો ભાત પણ સરસ થશે. રેસ્ટોરન્ટ ને ભૂલી જવાય એવો આપણો ભાત થાય છે ને બિરયાની. ઓકે, તો હવે છે ને આપણે ગેસની આંચ બંધ કરી દઈશું, અને પછી હળવા હાથે તમારી પાસે આવો ચમચો હોય તો એનાથી તમે હલાવો ને તો બેસ્ટ, આ ભાંગે નહીં. તો એકવાર છે ને હું શું કરું છું તમને બતાવું. ઓકે, જો હું કેવી રીતે કરું છું, તો મારી તો આદત છે ને આ રીતે હોય છે. આ ભાત છે આપણો, તો એને હું બહુ ચમચો નહીં અડાડું. હું કેવી રીતે હલાવું છું તમે જોઈ શકો. જો આ રીતે તમે આ રીતે હલાવશો એટલે ઉપર નીચેનું થશે, પછી આ રીતે હલાવજો. આ રીતે આમ થોડી વાર હલાવશો ને એટલે બધામાં ભરી જશે, પછી ભલે તમે ચમચો હલાવો. છે ને હવે આપણે ચમચો અડાડશું તો
તો પહેલી વાર તમે ભાત કરો ત્યારે આ રીતે તમારે સરસ હલાવી લેવાનું. પછી તમે આમ ધીમે 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 હલાવશો ને તમારો ભાત પણ ભાગશે નહીં અને એકદમ છૂટો દાણો થશે. અને નીચેથી લઈ અને આ રીતે હલાવતું રહેવાનું. આ રીતે આ ભાત તમે એકવાર ટેસ્ટ કરજો, બહુ સરસ લાગશે. હવે આપણે પનીરના ટુકડા છે તેને પણ એડ કરી દઈએ, અંદર ને અંદર જોડે ભરી જાય. અને આપણે લીંબુ એડ કરવાનું. હંમેશા તમે કોઈ પણ બિરયાની બનાવો ને તો લીંબુ એડ કરવું તો જ ટેસ્ટ સરસ આવે. લીંબુ એડ કરવાથી જે આપણે બિરયાનીનો સ્વાદ જ સરસ લાગે, એકદમ સરસ લાગે, બહુ સરસ લાગે. તમે બનાવજો, બહુ સરસ લાગશે તમારી પણ આ બિરયાની. જો તો આ બિરયાની હારે તમારે કાંઈ જ ખાવાની જરૂર ન પડે, ખાલી દહીં લો ને તો પણ ટેસ્ટી લાગે, સરસ. જો કોઈ મહેમાન આવે તો તમે આ રીતે બિરયાની બનાવીને સર્વ કરી શકો. તો આજની મારી રેસીપી કેવી લાગી મને ખાસ કોમેન્ટમાં જણાવજો. અત્યારે સિમ્પલ સરસ મજાની હૈદરાબાદી બિરયાની થાય છે. જો આપણી બિરયાની તૈયાર. ઓકે, હવે ઉપરથી તમારે થોડી કોથમીર એડ કરવી હોય તો કરી શકાય. આપણે અંદર તો આપણે એડ કરી છે, પણ થોડી ઉપરથી એડ કરવી હોય તો કરી શકાય. જો તો હું છે ને કોથમીરને આ રીતે બધી કોથમીર લીમડો બધું આ રીતે છે ને કરીને રાખું છું. આમાંથી જ મેં અત્યારે તોડી અને ધોઈ અને પછી ગ્લાસમાં ગોઠવું છું. તો હું તમને નજીકથી પણ બતાવીશ આપણી બિરયાની કેવી થઈ છે, ટેસ્ટી સરસ મજાની. નજીકથી સાવ નજીકથી સરસ બતાવું એટલે તમને ખ્યાલ આવે. જો સિમ્પલ છે ને, કેટલી વાર લાગે. તમે 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરો આવી બિરયાની. આવી બિરયાની તમે બારે, મને તો છે ને સાચું કહું તો બહારની બિરયાની અમને નથી ભાવતી, એટલે અમે ઘરની બનાવી છે. બિરયાનીમાં માસ્ટરી છે ગીતાબેનની. આમ તો તમને એવું લાગતું જ હશે કે ક્યાંય સુધી અત્યારે સુધીમાં મેં તમારી જોડે જે રેસીપી શેર કરી છે એમાં કોઈ રેસીપી મારી ફેલ નથી ગઈ, બધી સરસ થઈ ને. જો તમે ઘરે બનાવશો તો પણ સરસ થાય છે ને, એકદમ ટેસ્ટી સરસ મજાની. તો બધાને વેલકમ સરસ મજાની બિરયાની ટેસ્ટ કરવા માટે. તો બિરયાનીને આપણે સર્વ કરશું. તો સર્વ કરવા માટે આપણે મારે ઓલું લેવાનું, મારે તો પણ લઈ ગઈ. તો અત્યારે આપણે જે બિરયાની બનાવવાની છે એને આપણે સર્વ કરશું. આમ જ સર્વ કરશું. મોટો પણ લઈ ગઈ છે. વાસુ તો નીચે જવા દીધું. તો અત્યારે આપણે સરસ મજાની બિરયાની સર્વ કરવાની હતી, પણ વાસણમાં વહી ગઈ હતી બારે ઉઠકમાં. જો હવે આ બિરયાનીમાં આપણે
શેના હારે સર્વ કરશું તો દહીં લાવો તો દહીંની જોડે તો દહીંનું તમે રાયતું પણ બનાવી શકો. અત્યારે મેં દહીં રાખ્યું છે. તો સલાડ છે ટમેટા અને ડુંગળી ટમેટાનું સલાડ છે. એ નહીં ઓલું કાચનું બહુ જો અહીંયા નથી, ત્યાં સોફા નીચે જો દહીંની જોડે આપણે સર્વ કરશું. તો લાઈક કરો, બધા લાઈક કરવું સાવ સિમ્પલ છે. અત્યારે સરસ મજાની શાહી પનીર બિરયાની તૈયાર થઈ ગઈ છે. જોઈ તમે તો તમે પણ ઘરે આ રીતે સહેલાઈથી સરસ બનાવી શકો. અને દહીં અને ડુંગળી ટમેટુની જોડે આપણે સર્વ કરી છે. તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. તો જો મારી આ શાહી પનીર બિરયાની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને ગમી કે શું. મને ખાસ કમેન્ટ કરજો.